ભાજપના રાજમાં ગુંડાઓ બેફામ બન્યા છે તેમ કહીએ તો પણ ખોટું નથી અને ભાજપના જ ગુંડાઓ બેફામ બન્યા છે એમ કહીએ તો એ પણ ખોટું નથી। હા, તમે બરાબર સાંભળી રહ્યા છો। ભાજપના રાજમાં હવે ભાજપના જ ગુંડાઓ બેફામ બન્યા છે અને તેનો એક નવો કિસ્સો સામે આવ્યો છે અરવલ્લીથી। શું છે સમગ્ર કિસ્સો જાણ્યા અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો અને આ બાબતની અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પુત્રોએ તેમના પૌત્રને માર મારનારા યુવકને મોડાસામાં શોધીને ઢોર માર માર્યો છે। અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ ભેગા મળીને માર માર્યો હતો। આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। આ વાતની અદાવત રાખીને મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે તેમના પુત્ર અને ભીખુસિંહના પૌત્રને માર મારનારા વ્યક્તિને મોડાસામાંથી શોધી કાઢ્યો અને ઢોર માર માર્યો। હવે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં દેખાય છે કે એક્ટિવા પર સવાર યુવકને મંત્રીના પુત્ર ઢોર માર મારી રહ્યા છે। આ વિડીયો પણ જુઓ તમે। એવું કહેવાય રહ્યું છે કે મોડાસામાં થયેલા મારામારીના વાયરલ વિડીયોમાં યુવા મોરચાના પ્રમુખ અમેશ પટેલ પણ જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકારના મંત્રીના પુત્રોની મારામારીનો વિડીયો સામે આવતા લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે। ત્યારે આ મારામારીની ઘટના અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર પણ હવે સૌની નજર છે, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।